આજે ટ્વિશાના શોર્ટ બ્રેકમાં છે વઘારેલી ઈડલી, લંચ બ્રેકમાં છે પાલક પનીરનું શાક અને પરાઠા. ચેતનને પાલક પનીરનું શાક અને પરાઠા આપી દીધું છે. તો ચલો ભરી લઈએ ટ્વિશાનું આજનું ટિફિન. હે ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. આજનો મારો ટાર્ગેટ છે કે મારા જે પ્લાન્ટ્સ છે એમાં બહુ બધા પ્લાન્ટ્સ છે એ ડ્રાય થઈ ગયા છે, તો એ મારે કટ કરવાના છે. એના ડ્રાય લીવ્સ છે એ કાઢી નાખવા છે. તો ચલો પહેલાં એ વાળું કામ હું કરી લઉં છું. અને તમને મારા પ્લાન્ટ પણ બતાવું કે એક પ્લાન્ટ છે તો સાવ જ સુકાઈ ગયો છે, ખબર નહીં કેમ. તો ચલો જોઈએ. જુઓ, આ મારો પ્લાન્ટ જે છે ને, ખબર નહીં, પીસ લીલી એટલી મસ્ત મને લાગે. આ 2-2.5 વર્ષથી 2 વર્ષ થઈ ગયા આને. તો હરીભરી હતી, ખબર નહીં હમણાંથી જ આ સુકાવા માંડી છે. અને જુઓ, આ એક પાંદડું સુકાઈ ગયું છે, તો એ પણ કટ કરી લઈએ. તો આનું રીઝન શું છે મને નથી ખબર. રોજ સવારે સરસ તડકો આવે છે તો હું આને રોજ અહીંયા જ રાખું છું. હવે તો નવા લીવ્સ છે એ આવવા માંડે, પણ જો ને સુકાવા જ માંડ્યું છે. ચલો આપણે એટલીસ્ટ ડ્રાય લીવ્સ છે એ કટ કરી દઈએ. જુઓ, એક્સ્ટ્રા જે લીવ્સ છે એ બધા કટ કરી દીધા છે મેં, ડ્રાય લીવ બધા. અને જુઓ, એ એક મસ્ત નાનકડું જુઓ ગ્રો થયું છે અહીંયા જોયું આ વાળું. તો હોપ કે સરસ મજાનો આ પ્લાન્ટ મારો થઈ જાય પાછો હતો એવો ને એવો. લેટ્સ સી. બધા ડ્રાય લીવ છે એ મને કાઢી નાખ્યા છે. આ પ્લાન્ટ છે એના પણ ડ્રાય લીવ છે એ કાઢી નાખ્યા છે. અને આ બાજુ તો આઈ થિંક કાંઈ એવું છે નહીં. આ ત્રણેય પ્લાન્ટ તો એકદમ સરસ મજાના છે. બટ જો આ એકાદું આ જે લીવ છે એ આપણે કાઢી નાખીએ. આ વાળો પ્લાન્ટ છે ને એમાંય બહુ બધા ડ્રાય લીવ નીકળ્યા છે જો, એટલે એ પણ કાઢી દીધા છે. અને આમાં એ પ્લાન્ટ એક પાંદડા જો આ એવું છે, આને પણ આપણે કટ કરી દઈએ. જો હવે એકદમ મસ્ત થઈ ગયા છે. જો તમને હું એક વસ્તુ બતાવું. મેલોડી તો મને છે ને આજ 2-3 દિવસથી ચોકલેટની ક્રેવિંગ થઈ હતી કે ચોકલેટ ખાવી છે, ચોકલેટ ખાવી છે. તો આજે મેં 1-2 વસ્તુ ઓનલાઈન મંગાવી હતી. જીઓ માર્ટમાંથી ઘી મારે ખતમ થઈ ગયું હતું તો એ મંગાવ્યું. થોડી ઘણી વસ્તુ મંગાવી. મેં ભેળની મંગાવી કારણ કે મને ભેળ ખાવાની આજે બહુ ઈચ્છા હતી. મેં કીધું ચલો તો આજે ડિનરમાં ભેળ જ બનાવી દઈએ. તો એના માટે થોડી વસ્તુ મંગાવી છે મેં. અને જોડે જોડે જો મેલોડી પણ મંગાવી દીધી છે. તો બસ વિશાએ પણ થોડું એનું હોમવર્ક કરી લીધું છે. અને એ કિચનમાં કંઈક કરે છે, આઈ થિંક મગ કેક જેવું બનાવે છે. તો મને બોલાવી રહી છે કે તું ચલ. તો ચલો આપણે જોઈએ ટ્વિશા શું કરે છે. તો ટ્વિશાએ મને લાગે કિચન તો આખું મેસી કરી જ દીધું હશે, આઈ એમ શ્યોર. તો ચલો બતાવું તમને શું કર્યું છે બેટા. જો ચોક પાવડર સેટલ આમાં શું વોટર છે? ઇનસોલ્યુબલ. તો ટ્વિશાએ પાણીમાં નાખ્યા છે ચોકનો પાવડર પ્રેક્ટિકલ કરવા કે ચોક ઇઝ ઇનસોલ્યુબલ ઇન વોટર. અને આ શું કરે છે ટ્વિશા? અહીંયા કંઈક કેક બનાવે છે. મગ કેક બનાવું તો મને કે આમાં તું દૂધ નાખી દે. જો આમાં વિડીયો ચાલુ છે. આ કોફી નાખવાની થોડી મગ કેકમાં. ચલો તો નાખી દઉં છું દૂધ. તારે મિક્સ કરવું પડશે. સ્વાહા. નાખ બસ. ખસો. તો જો આજે મારે છે ને ભેળ બનાવવાની છે. તો જો બટાકા છે એ બોઇલ કરી દીધા છે. અને મમરા મેં એ તો કહું ચમચી જોઈએ આમાં, એટલે તો હું તને કહેતી હતી. જો મમરા થઈ ગયા છે. દૂધ ગરમ કર્યું હતું એ પણ મૂકી દઈએ ફ્રીજમાં, થઈ ગયું છે એટલે. અને જો આ છે ખજૂર આંબલીની ચટણી છે. જો આ તીખા મીઠા છે ને હું લઈ આવી છું નાખવા માટે. અને સેવ લઈ આવી છું. અને જો ઘઉં પૂરી પણ લઈ લીધી છે નાખવા માટે ભેળમાં. હવે આ બધું આપણે કટ કરી દઈએ. હવે વેજીટેબલ કટ કરવાનું જ કામ બાકી છે તો એ પણ હું કરી દઉં છું.
તો મારે આજે ટ્વિશાએ જે પથારો કર્યો છે પ્રેક્ટિકલનો એ મારે પહેલાં ક્લીન કરવો પડશે, પછી જ કામ આગળ વધશે. ચલો તો આ પહેલાં ક્લીન કરી દઈએ આપણે. તો મારી કેક જે છે એ બનીને તૈયાર છે. તો હવે આપણે ટેસ્ટ કરીને જોઈએ. મસ્ત છે. એમાંથી ચોકલેટ આવે છે. બહુ મસ્તની કેક છે. 100/100. તો હવે થોડી વાર પછી મળીએ. બાય. તો જો ફાઇનલી બધી પ્રિપરેશન થઈ ગઈ છે. ટમેટા, બટાકા, ધાણા અને જો મમરા વઘારાઈ ગયા છે. અને જો લીંબુનો રસ છેલ્લે નાખશું. અને જો ઓનિયન છે એને ક્રશ કરી દીધું છે, સેવ છે, ખજૂર આંબલીની ચટણી, આ ચવાણું છે અને પૂરી. જ્યારે જમશું ત્યારે બધું મિક્સ કરી દઈશું. જમી તો લીધું છે, જમવાનો વિડીયો ન પાડ્યો કારણ કે ચેતનને મીટિંગ ચાલુ છે. જો તમને બતાવું તો ચેતન છે એ મીટિંગ કરે છે, તો ફટાફટ એમને તો જમી લીધું હતું ચેતને. ડોર બંધ કરી દો એટલે બહાર અવાજ ન જાય, નકર એમ કહેશે કે મીટિંગમાં ડિસ્ટર્બ કરે છે. તો બસ જો ફાઇનલી બધું કામ પતી ગયું છે. ટ્વિશાનું હજી જમવાનું બાકી છે, તો એ આવે એટલે એને આપી દઈશું. હજી એની ભેળ બનાવવાની બાકી છે. તો રમવા જાય તો મારા ખ્યાલથી કેટલા 8 વાગ્યા છે, પણ 8:30 પોણા 9 વાગ્યા સુધી તો રમે. અને કાલે એને રજા છે, તો કાલે એના સ્કૂલમાં PTM છે એટલે રજા છે. બાકી એવરી સેટરડેને ચાલુ જ હોય છે. તો હા, તો કાલે રજા છે એટલે મને લાગે આજે પાછી 11 વાગ્યા સુધી કેમ રમવાની બધી ફ્રેન્ડ જોડે. કંઈક મીટિંગ કરીને તો આવી જશે કે પાછા જમીને ડિનર કરીને પાછા મળશું, એવું તો હશે જ. આજે પાછી રમવા તો એ જવાની જ છે. જોઈએ હવે શું ડિસાઈડ કરીને આવે છે. તો ટ્વિશુ કેવી છે ભેળ? ચવાણું નાખેલો વધારે ટેસ્ટી લાગે. હે ને? તો જો જમી લો. અગર તમને વિડીયો ગમતા હોય તો ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ શ્વેતા રાવલ. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અલગા ખાવા.